ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યભરમાં સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે હાલના વર્ષે વાત કરવામાં આવે તો પાદરા ખાતે આ કેમ્પની પૂર્ણાહુતિ છે તે પાદરા ખાતે કરવામાં આવી હતી। બાળકોની પ્રગતિનો આધાર સ્તંભ છે યોગ। રાજ્યભરમાં 33 જિલ્લા અને 8 મહાનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર યોગ કેમ્પ તારીખ 20 થી 29 મે દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું। બાળકો વેકેશનમાં રજાની સાથે સાથે સમયનો સદુપયોગ કરી શકે તે માટે સમર યોગ કેમ્પ પાદરાના જ્ઞાન યજ્ઞ વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો। પાદરાના સ્થાનિક યોગ ટ્રેનરો દ્વારા 7 થી 15 વર્ષના બાળકોને યોગ કોચ દ્વારા 100 થી વધુ બાળકોને પાદરા ખાતે યોગની તાલીમ આપવામાં આવી હતી। યોગ દ્વારા બાળકોના શારીરિક અને માનસિક વિકાસ સાથે ધર્મગ્રંથોનું જ્ઞાન સાથે સ્વલોકનું કષ્ટહત કરાવવામાં આવે છે। સાથે બાળકો બ્રાઇટ માઇન્ડ જે બાળકોને મગજની કસરતથી બાળકોની યાદશક્તિ સાથે સ્મરણ શક્તિમાં વધારો થતો હોય છે। સાથે સમાજ તજજ્ઞો દ્વારા પણ બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે બાળકોને યોગ માર્ગદર્શિકા આપવામાં આવી હતી જે ઘરે પણ યોગનું માર્ગદર્શન મેળવી શકે છે। યોગ શિબિરના સમાપન કાર્યક્રમમાં પાદરાના અગ્રગણ્ય વેપારી સતીશભાઈ ચોકસી સાથે જે પ્રકારે વાત કરવામાં આવે તો પાદરા નગરપાલિકાના સદસ્ય તેજસસિંહ ગોહિલ તથા જ્ઞાન યજ્ઞ વિદ્યાલયના સંચાલક ભલાભાઈ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। સાથે શિબિરમાં ભાગ લેનાર બાળકોને અભ્યાસ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રાજ્યની બ્રાન્ડ એમ્બેસેડર અને પાદરાની દીકરી જે પાદરાનું ગૌરવ વધાર્યું હતું તે અનેરી પટેલનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું। આ સમયે પધારેલા મહાનુભાવો બાળકોને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સાથે 10 દિવસ સુધી તાલીમ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા। રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં 200 સ્થળોએ એ સમર યોગ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે। તે પૈકી આપણા પાદરા તાલુકામાં માત્ર આપણા જ્ઞાન યજ્ઞ વિદ્યા મંદિર ખાતે એ સમર યોગ એવં સંસ્કાર શિબિરનું આયોજન થઈ રહ્યું છે। 100 થી વધુ બાળકો એ અત્યારે અહીંયા આ સમર અને સંસ્કાર શિબિરનો લાભ લઈ રહ્યા છે। વેકેશનમાં બાળકો જોઈએ છે કે બાળકો ગમે તેવી મોબાઈલ પ્રવૃત્તિ અને ગમે ત્યાં જાય છે અને તમે તાજેતરમાં જોયું ઘણી દુર્ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ અહીંયા બાળકોને અમે સંસ્કાર સાથે અત્યારે જો બાળકો મોબાઈલમાં જ ગેમ રમતા હોય છે, પરંતુ અહીંયા અમે બાળકોને શારીરિક સ્વાસ્થ્ય બને, માનસિક સ્વાસ્થ્ય વધે એના માટે અમે છેલ્લા તારીખ 20થી શરૂ કરી અને 29 તારીખ આજે સમાપન કાર્યક્રમ છે। તો આ દરમિયાન અમે બાળકોને આ 10 દિવસ દરમિયાન એમનું શારીરિક સ્વાસ્થ્ય વધે, માનસિક સ્વાસ્થ્ય વધે એના માટે સતત આસનો, પ્રાણાયામ અને બ્રાઇટર માઇન્ડની વિશિષ્ટ પ્રવૃત્તિ દ્વારા અમે બાળકોનું એ સ્વાસ્થ્ય સુધરે એવા પ્રયત્ન કરી રહ્યા છીએ। પાદરા તાલુકાના વિવિધ અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ અહીંયા માર્ગદર્શન આપવા માટે આવે છે અને બાળકોની વિવિધ અભ્યાસિક કીટ દ્વારા તેઓ બાળકોને પ્રોત્સાહિત પણ કરે છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ થકી પણ બાળકોને માહિતી પુસ્તિકા અને ઘરે જઈને બાળકો અભ્યાસ કરે તે માટે પણ સરસ પ્રયત્ન થઈ રહ્યા છે।